ભગવતે વાસુદેવયા. બે જણાએ ગાયા, એક ગોપીજનોએ અને બીજું ઠાકોરજી. ગોપીજનોએ હરિદાસ વર એટલે ભગવતી સ્વરૂપનું મહાત્મ્ય ઠાકોરજીનું ગિરિરાજજીનું ગાયું અને ઠાકોરજીએ ગિરિરાજજીનું પ્રભુ સ્વરૂપનું મહાત્મ્ય બતાવ્યું. શૈલોસ્મી કહી 1000 હસ્તવાળા પ્રભુ પ્રગટ થયા ગિરિરાજજીની ભીતર અને જાણે અનુભવ બ્રજવાસીઓને કરાવ્યો કે આનામાં ને મારામાં કોઈ ભેદ નથી. બ્રજવાસીઓ ગિરિરાજજીને મુખારવિંદ જોઈને કહે છે, લાલન યાકો મુખારવિંદ તો બિલકુલ તમારે જશે. એ એક જ સ્વરૂપ છે એવો અનુભવ. એટલે ગોપીજનો એ ભગવતી સ્વરૂપ, પોતે ભગવતી છે. અને કોઈ ભગવતી હોય ને સીધો ઠાકોરજી પાસે ન જાય, કોઈ વૈષ્ણવ ને ગોતે, કઈ આજ્ઞા લેવી હોય, બ્રહ્મ સંબંધ લેવો ઉઠાવે તો કોઈ વૈષ્ણવ ને ગોતે, તમે સાથે ચાલો ને, તમે વાત કરજો ને, જે એટલે સીધા આવીને ના કે, પણ કોઈની આડી થી કે. એટલે ગોપીજનોને પણ મનોરથ પૂરા કરવા છે, પણ હરિદાસ કોની કાની લેવી કે જે પ્રભુને અત્યંત પ્રિય હોય એને લઈને જઈએ, કે જે બહુ નિકટ ના હોય, જે એની જોડે વાત કરતા હોય, તો એવાને આગળ કરી આપણે એમ કહીએ કે તમે સાથે ચાલો, તમે કહેજો તો જલ્દી આજ્ઞા મળશે, એમ થાય. એટલે ગોપીજનો એ હરિદાસ વર્રે ગિરિરાજજીને આગળ કરે અને પાછા પ્રશંસા પણ કરે છે. પુલિંદજીઓની વાત આવી તો પૂર્ણા પુલિંદેવ રુગાય પદાબ્જ રાગ શ્રી કુમકુમેન દૈતાસન મંડિતેન. પૂર્ણા પુલિંદ્યા કેમ? મહાપ્રભુજી કહે કારણ કે હરિદાસ વર્ય એવા ગિરિરાજજીનો સંગ છે આ પુલિંદજીઓ, એટલે પૂર્ણ થઈ ગઈ. આ ભીલ કન્યાઓ જે ગિરિરાજજીની તરેટીમાં રહે, જેના ભાવથી આ ઉત્થાપન ભોગની સામગ્રી આવે છે. તો ગોપીજનોને થયું જો અમે એમને યાદ કરીશું તો એમની કૃપાથી અમે પૂર્ણ થઈ જઈશું. એટલે કહ્યું અંતાય મદ્રિલ બલા હરિદાસ વર્યો. એટલે ભાગવતજીમાં પહેલું ગિરિરાજજીનું સ્વરૂપ કોઈ સમજાવ્યું હોય તે ગોપીજનોએ સમજાવ્યું છે. એટલે જેમ હનુમાનજીના સ્વરૂપો માનવામાં આવે, એક પોતે ભગવાન તરીકે પણ પૂજા, એમના મંદિર હોય, અને રામ કાજ કરવે કો આ તો રામના દાસ તરીકે પણ પ્રસિદ્ધ છે. અને જોગાનું જોગ એ એમને પૂછ છે ને આમને પૂછ છે. ગિરિરાજ હનુમાનજીના પૂછની મહત્તા લંકા બાળી, પણ અહીંયા ગિરિરાજજીના પૂછની મહત્તા બોલીએ પૂછડી કે લોટા કી. આ ભૂપ વાંદરા બહુ હોય ને એટલે જયારે પણ ગિરિરાજજીની જય બોલે વ્રજમાં જાઓ તમે પૂછડી કે લોટા. આ પૂછડી શું છે? તો એના પણ ભાવ આપણે ત્યાં છે કે આ પૂછડીનો ભાગ ગિરિરાજજીમાં છે, પણ આ પુષ્ટિ સ્વરૂપ છે, પુષ્ટિ ભક્તિ આમને સિદ્ધ છે. તો ગિરિરાજ બાબા નું પહેલું સ્વરૂપ, પછી બીજા 5 સ્વરૂપોની જે મહત્તા છે એની ચર્ચા કરીશું, પણ મુખ્ય 2 સ્વરૂપની વાત કરી દઉં. એક ભગવદીય સ્વરૂપ અને ભગવાનનું સ્વરૂપ. આ મુખ્ય પ્રધાન 2 સ્વરૂપ. ભગવદી સ્વરૂપ ગોપીજન કહે કે આપણે અવગાહન કરીએ છીએ, પણ સેવા કરતા શીખવું હોય તો ગિરિરાજજી પાસે જાઓ. તમને અત્યારના સમયમાં કોઈ ભગવદી ન મળે ને તો ગિરિરાજજીનું સાનિધ્ય લેજો, એનાથી શ્રેષ્ઠ બીજો કોઈ ભગવદી. આપણને તે કહે કઈ કામ પડે એટલે ગિરિરાજજી પાસે જવા, પુષ્ટિ માંગમાં ઠાકોરજી પાસે મંગાય નહીં એટલે ગિરિરાજજી પાસે માંગવા જવું, એવી એક માન્યતા. એટલે કોઈ ને કોઈ કામના સિદ્ધ કરવા માટે ગિરિરાજજીનો આશ્રય કરીએ. પણ ગિરિરાજજી એક પરમ ભગવદી છે. ગિરિરાજજી પાસે સત્સંગ કરવા જાઓ, એના સાનિધ્યમાં બેસીને ભગવત નામ લો, ગિરિરાજ બાબા બધું તમારું પૂરું કર્યું. એટલે કેવલ સકામ ભક્તિનું કોઈ ગિરિરાજ બાબા સ્થાન નથી. ગોપીજનોની આપણી ભક્તિ છે પુષ્ટિ ભક્તિ. એટલે ગોપીજનો જે દ્રષ્ટિ આપે ગિરિરાજજીને જોવાની, જો પુષ્ટિ માર્ગમાં પોતાની આંખે દેખાય ને એટલું જ નહીં જોવું, ભગવદીઓ આચાર્યોની દ્રષ્ટિ લઈ પછી એ સ્વરૂપનું દર્શન કરે. કારણ કે આપણી આંખો આકાર જ જોશે, સ્વરૂપ જોવા માટે ભગવદીઓના નેત્રો જોઈશે, આપણને મહાપ્રભુજીની દ્રષ્ટિ જોઈશે. અને એટલે જ ઠાકોરજીને જગાવતા પહેલા રોજ ગુસાઈજી મહાપ્રભુનું સ્મરણ કરી, યમુનાજીનું સ્મરણ કરી. આ શું? યમુના મહાપ્રભુનું સ્મરણ કરવું એટલે શું આંખ બંધ કરી મહાપ્રભુજીને જોવા? ના, મહાપ્રભુજીનું સ્મરણ કરવું એટલે મહાપ્રભુજીનો ભાવ હૃદયમાં ધારણ કરવો કે હવે હું લાલનને જગાવીશ તો આ મારા લાલનને શ્રી વલ્લભ જુએ તો એમને લાલન કેવા દેખાય, એ રીતે હવે હું મારા લાલનને જોઈશ. મારા લાલનને જો મહાપ્રભુજી મંગળા કરાવે એમને કેવો આનંદ આવે, શ્રી વલ્લભને કેવો રોમાંચ થાય, આવા રોમાંચ સાથે હું મારા લાલનને જગાવીશ. આ છે વલ્લભનું સ્મરણ કરી ઠાકોરજીને જગાવ્યું. આપણે તો કેવલ આકાર જોઈને પછી હવે જગાવી દઈએ, એ જ સ્મરણ નથી. એ
એ ભાવનો આધાર લેવો, આલંબન કર. આપણા માટે તો આ બધું આલંબન છે. કયા આધારે આપણા ભાવને સફળ બનાવીશું? એટલે પુષ્ટિ માર્ગમાં ડાયરેક્ટ ભક્તિ નથી, કોઈની કાની, કોઈની આડી, કોઈના ભાવને આલંબન બનાવે અને પછી આપણે આપણા ભાવને સિદ્ધ કરતા હોઈએ છીએ. અને એટલા માટે ગિરિરાજ બાબાને જુઓ ગોપીજનોની દ્રષ્ટિથી, ત્યારે ગોપીજનો કહે હંત આ અદ્રી અંતાય બદ્રિલ બલા હરિદાસ વર્ય. આ ગિરિરાજ બાબાને તો જુઓ, ગોપીજનો કહે હા આ જે પર્વત છે ગિરિરાજજીમાં, આ જે વ્રજમાં, એ તારે કહું આ પર્વત નથી, આ તો હરિદાસ વર્ય છે. આકાર એનો પર્વત છે, સ્વરૂપથી એ તો ભગવતી છે. અને એટલે જ આપણે ત્યાં વાર્તા પ્રસંગોમાં આવે છે કે ગુસાઈજી જયારે પૂછ્યું કે સૌથી શ્રેષ્ઠ પર્વત કયો, સૌથી શ્રેષ્ઠ નદી કઈ, સૌથી શ્રેષ્ઠ તીર્થ કયું, ત્યારે પેલા વૈષ્ણવે કહ્યું કે જરા પર્વત તો શ્રેષ્ઠ ગિરિરાજ પર્વત છે, શ્રેષ્ઠ નદી તો યમુનાજી છે, શ્રેષ્ઠ તીર્થ તો વ્રજ છે. ત્યારે ગુસાઈજી કહ્યું અરે મૂર્ખ, તો ગિરિરાજ બાબાને પર્વત જાણે છે? શ્રેષ્ઠ પર્વત તો મેરુ પર્વત છે, ગિરિરાજજી તો હરિદાસ વર્ય એવા ભગવદી છે. શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે, યમુનાજી તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, સાક્ષાત ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. શ્રેષ્ઠ તીર્થ તો પ્રયાગ છે, વ્રજ એ તીર્થ નથી, એ તો ઠાકોરજીનું ઘર છે. એટલે ક્યારે પણ પુષ્ટિ આ અલૌકિક તત્વો છે એમાં આકાર નહીં જોવો, સ્વરૂપ જોવો. સ્વરૂપનો આશ્રય કરવો, કેવલ આકારનો. અને એટલા માટે આ ગિરિરાજ બાબાનું સ્વરૂપ ગોપીજનો સમજાવે છે, અંતાય બદ્રિલ બલા હરિદાસ બને. આ તો હરિના દાસોમાં શ્રેષ્ઠ છે. તો બીજી ગોપીએ પૂછ્યું આપણે કેમ માનીએ કે આ ભગવદી છે, એવા કયા એનામાં લક્ષણ છે? તો કહ્યું યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. આ હરિદાસ વરેનું લક્ષણ છે. ભગવદીનું લક્ષણ પહેલું શું છે? કે ભગવદીનું પહેલું લક્ષણ છે કે પ્રભુ નામ, પ્રભુ સ્પર્શ માત્રથી રોમાંચ થવો. અને એ રોમાંચ ગિરિરાજજી અનુભવે છે. યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ, જયારે ઠાકોરજી અને દાઉજી એ ગૌચારણ કરતા કરતા જયારે ગિરિરાજજીની ઉપર પધારે અને પધારે ચરણોનો સ્પર્શ થાય, અને સ્પર્શ થવા માત્રથી ગિરિરાજજીના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય, એમને રોમાંચ થઈ જાય. આ જેટલી લતા પતા પર્વતો ગિરિરાજજીની ઉપર છે એ કેવલ લતા પતાઓ નથી, એ તો ગિરિરાજજીના રૂવાડાઓ ઉભા થયેલા છે, રોમાંચિત થયેલા રોમ છે. આ ગિરિરાજ બાબા એક તો જો ઠાકોરજી કેટલા કોમળ, અને એવા કોમળ ઠાકોરજીની છાપ જેના ઉપર રહી જાય એવા ગિરિરાજજી કેટલા કોમળ હશે. વિચાર તો કરો. આજે પણ આપણે જઈને જોઈએ તો ઠાકોરજીના ચરણની છાપ હોય, હસ્તની છાપ હોય, કટોરાની છાપ હોય. તો કહ્યું ગિરિરાજજી પ્રભુ આટલા કોમળ, તો આટલા કોમળ પ્રભુની છાપ જેના પર પડી જાય તો ગિરિરાજજી કેટલા કોમળ છે. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગોમાં આવે છે, ગોપેશ્વરજી નો પ્રસંગ આવે છે કે જયારે જય ગોપાલ ગોપાલલાલજી નો પ્રસંગ આવે છે કે ગોપેશ્વરજીના લાલજી રઘુનાથજીના વંશમાં અને ખોળામાં લઈને વૈષ્ણવ જતા હતા. જો આજે પણ જય ગોપાલ કરીને આપણે ત્યાં પેટા એક પંથ છે પુષ્ટિ માર્ગનો જ, ગોપાલલાલજીની આરાધના એમની આજ્ઞામાં ભક્તિ કરે છે. અને એમના જીવનનો એવો પ્રસંગ આવે છે કે ગોદમાં લઈને ગિરિરાજજી પરથી જતા હતા અને વૈષ્ણવ સાથે, ત્યારે ગોપેશ્વરજીને પ્રશ્ન કર્યો એ વૈષ્ણવે, મહારાજ આપ તો કહો છો કે ગિરિરાજજી તો માખણ જેવા કોમળ છે, તો અમને તો નથી લાગતું, અમને કેમ અનુભવ થાય? અને જ્યાં આટલો પ્રશ્ન કર્યો ત્યાં જ ગોદમાં રહેલા એ ગોપાલલાલજીએ કૂદકો લગાવ્યો ગિરિરાજજીની ઉપર અને પોતાના કમર સુધી ગિરિરાજજીની અંદર ખૂટી ગયા અને અનુભવ કરાવ્યો આ ગિરિરાજજી તો પરમ કોમળ છે અને ઠાકોરજીની સેવામાં સદાય તત્પર રહે છે. આ ભગવતીનું બીજું લક્ષણ. તો કહ્યું યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાનીય સુયવસ કંદર કંદ મૂલઈ. અને ઠાકોરજીને ક્ષુધા લાગે, તૃષા લાગે એટલે પોતાની ભીતરથી ઝરણાઓ આવે. એ કેમ? એક જ કારણ, ઠાકોરજીની તૃષા સમાપ્ત થાય, પ્રભુની સેવા મળે, પોતાની ભીતર કંદમૂળ ઉગાડે. કારણ કે ઠાકોરજી ગૌચારણ કરતા કરતા જયારે ભૂખ્યા થાય ત્યારે ગિરિરાજ બાબા એ સામગ્રીને સમર્પિત કરે છે. આ ભગવતીનું લક્ષણ છે, રોમાંચ અને સેવાની તત્પરતા. આ જલ અને કંદમૂળ ઉગાડી ભગવત સેવા કરે અને કેવળ દિવસની નહીં રાત્રિની સઘળી લીલાઓમાં સેવા કરે. ઠાકોરજીને એમ થાય બાલ લીલા કરતા કરતા કે મારે તો લીપસની ખાવી છે, તો એમાંથી લીપસની શીલા થઈ જાય.
રાત્રિના સમયે જ્યારે શૃંગાર થતા હોય, ઠાકોરજી અને સ્વામીજી પરસ્પર એકબીજાના શૃંગાર કરતા હોય અને શૃંગાર કરીને પૂરા શૃંગાર સ્વામીજીના થઈ જાય ત્યારે ઠાકોરજીને એમ લાગે કે હજી કઈક કમી લાગે છે અને થયું આંખમાં કાજલ તો લગાવ્યું નહીં અને જ્યાં શિલા ઉપર હાથ ઠાકોરજી ઘસે ત્યાં કજરી શિલા થઈ જાય, એમાંથી કાજલ પ્રગટ થવા લાગે. કાજલ લગાવી દીધું, એવું કે હજી કઈક ખૂટે છે, એવું કે બધા શિંગાર થયા પણ મસ્તક પર સિંદૂર તો લગાવ્યું નહીં, જ્યાં હાથ ઘસે તો સિંદૂરી શિલા થઈ જાય અને ગિરિરાજ બાબા સિંદૂર પ્રગટ કરવા લાગે. આજે પણ જ્યાંથી આ બધું પ્રગટ થાય છે. તો આમ સઘળી લીલાઓમાં સહાયક ઠાકોરજીને છે અને સેવામાં સદાય તત્પર રહે છે. આ જ ભગવતીનું લક્ષણ છે. તત્પરતા એ ભગવતીનું લક્ષણ છે. 4 વાર કહીએ પછી ઉભો થઈને કરે સેવક નહીં, પણ જેની દ્રષ્ટિ સેવાઓને ગોતતી હોય એ સેવક. ગિરિરાજ બાબા આવા સેવક છે. તો આમ ગોપીજનોએ ભગવતીના લક્ષણ બતાવ્યા ગિરિરાજજી કે ભગવતીના સર્વ લક્ષણો આ ગિરિરાજજી અને પ્રભુને પરમ પ્રિય એવા ગિરિરાજજી. એકમાત્ર એવા સખા છે ને જેને નિકુંજમાં પ્રવેશ છે, જેનું વર્ણન ચતુર્ભુજ દાસજીની ખટઋતુની વાર્તામાં આવે છે. તો ભગવતીનું એક સ્વરૂપ ગિરિરાજજી અને બીજું સ્વરૂપ પ્રભુ. શૈલોસ્મી કહી ગિરિરાજ બાવાના એ મુખારવિંદનું સ્વરૂપ અને અન્નકૂટ કોટિક ભાતનસો અને અનેક પ્રકારથી જે અન્નકૂટ આરોગ્ય એવું ભગવત સ્વરૂપ ગિરિરાજજીનું છે. તો આ પ્રધાન 2 સ્વરૂપ અત્યારે હું વિસ્તાર નથી કરતો, શીઘ્રતાથી શ્રીનાથજીના સ્વરૂપનું દર્શન કરવું છે. તો એમ કહેવાય ગિરિરાજજીની આપણે ત્યાં 7 કોષની પરિક્રમા, 9 કોષની પરિક્રમા, 11 કોષની પરિક્રમાનું વિધાન છે. પ્રાય 7 કોષની પરિક્રમાનું વિધાન કરવામાં આવ્યું છે. 3 શિખર છે, મધ્ય આદિ, બ્રહ્મ શિખર આદિ. પૂર્વમાં ક્યાં સારસ્વત કલ્પમાં લીલા ક્યાં થઈ, આજે ક્યાં સ્થાન પર લીલા ચાલે છે, એની ચર્ચાઓ આપણા આચાર્યો ભગવદીઓએ કરી છે. એની વાત કરવામાં આવી. 8 દ્વાર ગિરિરાજજીના છે, કારણ કે ગિરિરાજજીની ભૂતર 12 નિકુંજ છે ને ખટ રીતુ છે. ચતુર્ભુજદાસજીની વાર્તામાં આવ્યું, ચતુર્ભુજદાસજીને આ અલૌકિક લીલાના દર્શન થયા છે અને જે 12 નિકુંજ કહે એટલે કે વૈષ્ણવનું ગોલોક ધામ ક્યાંય આકાશમાં નથી, ગિરિરાજજીની ભીતર છે. સાક્ષાત ગિરિરાજજીની ભીતર વૈષ્ણવનું પ્રગટ ગોલોક ધામ બિરાજે છે કે જ્યાં યુગલ સ્વરૂપની અહર્નિશ દિવસથી રાત્રિની એ અખંડ લીલાઓ ત્યાં અખંડ રૂપે ચાલી રહી છે. જ્યાં સર્વ ઋતુઓ સખી બની અને ઠાકોરજીની સેવા કરે છે, યુગલ સ્વરૂપની સેવા કરે છે. અને 12 નિકુંજ એટલે 6 મણિમય, 6 પુષ્પમય, આવા પ્રકારની 12 નિકુંજો જ્યાં છે અને 6 ઋતુઓ એટલે કે એક ઋતુમાં 6 કુંજો, તો 6 ઋતુની 12 નિકુંજ. આમ 6 ઋતુ અને 12 નિકુંજ ત્યાં બિરાજે છે ગિરિરાજજીની ભીતર. અને ત્યાં એકમાત્ર ગિરિરાજજી રૂપ સખાનો પ્રવેશ છે, બાકી સર્વ ગોપીજનો છે. તો આવું અલૌકિક સ્વરૂપ ગિરિરાજજીનું આપણે ત્યાં માનવામાં આવે છે. લલિત બ્રજદેશ ગિરિરાજ રાજે. આવા લલિત બ્રજદેશમાં ગિરિરાજજી શોભી રહ્યા છે. ત્યાં નિત કેરી ઘોષ સીમંતીની સંગ, ત્યાં એ વ્રજ યુવતીઓ સાથે અખંડ રાસ પ્રભુનો ત્યાં ચાલી રહ્યો. જો રાસ એટલે કોઈ ગરબો જ નહીં, દાન, માન, ખેલ અને રાસ, આ 4 વસ્તુ રાસમાં. આ 4 પ્રકારની અખંડ લીલાઓ ગિરિરાજજીની ભીતર ચાલી રહી છે. જેમ તમે વ્રજયાત્રા કરવા જાઓ 40 દિવસ તો રોજ રાસલીલા થાય, વ્રજવાસીઓ કરે. હવે રાસલીલામાં દાન લીલા પણ કરે, માન લીલા પણ કરે, મોરની લીલા કરે, પણ કહેવાય શું આજે રાસલીલા છે, કહેવાય રાસલીલા પણ આ બધી લીલા છે. તો રાસમાં 4 વસ્તુ આવી જાય, દાન, માન, ખેલ અને રાસ. તો આ સઘળી લીલાઓ પ્રગટ આજે પણ ક્યાંય પ્રગટ રૂપે થતી હોય તે સાક્ષાત ગિરિરાજજીમાં છે. અને એમાં પ્રવેશવાના 8 દ્વાર એ આપણા અષ્ટસખાઓ જે છે એ 8 દ્વારના એક મુખિયા છે. અને જ્યાં પ્રવેશાય સ્વયં ગુસાઈજી પ્રભુ ચરણ સદે ગિરિરાજજીની ભીતર વધારે છે, કારણ કે પ્રગટ ગોલોક ધામ છે. તો આવું ગિરિરાજ બાબાનું સ્વરૂપ આપણે ત્યાં સ્વયં ગોપાલદાસજી તમે જુઓ, ગુસાઈજી જયારે કૃપા કરી અને ગોલોક ધામ જ્યાં સાધારણ ઋષિઓને પણ જ્યાં દૃષ્ટિ નથી થતી અને ગોલોક ધામમાં કેવા ગિરિરાજજી છે. તો આ 5 સ્વરૂપ છે ગિરિરાજજીના કયા મુખ્ય.
પહેલું સ્વરૂપ રત્ન જડિત ગિરિરાજ. આપણને પાષાણ રૂપે લાગે પણ એમનું મૂળ એક સ્વરૂપ. જયારે કૃપા થાય પ્રભુની ત્યારે એ રત્ન જડિત ગિરિરાજજીનું સ્વરૂપના દર્શન થાય, જે ગોપાલદાસજીને ગુસાઈજીની કૃપાથી ગોલોક ધામમાં બિરાજતા એવું સ્વરૂપ ગિરિરાજજી. પદ્મરાગ મરકત મણિ સ્ફાટિક શ્રી ગોવર્ધન. 5 સ્વરૂપમાંથી એક સ્વરૂપ ગિરિરાજજીનું રત્ન જડિત ગિરિરાજ, જેના દર્શન ગુસાઈજીની કૃપાથી ગોપાલદાસ કૃપા થાય પછી કઈ દૂરી અંતરાયો તો આપણા બધા કર્મોને કારણે. આવું સ્વરૂપ ગોલોક ધામનું જે ગોપાલદાસજીને દર્શન થયું તો ગિરિરાજજીની મૂળ વાત કરીએ છીએ તો આવા રત્ન જડિત ગિરિરાજ બાવાનું એક સ્વરૂપ છે. 5 એમ કહેવાય કે પરિક્રમા જ્યારે પણ તમે ગિરિરાજજીની કરો તો આ 5માંથી એક સ્વરૂપે ગિરિરાજજી જરૂર દર્શન આપે. 5 સ્વરૂપો આપણે ત્યાં માનવામાં આવે છે ગિરિરાજજીને. પહેલું સ્વરૂપ રત્ન જડિત ગિરિરાજ. અને આજે પણ ઘણા ભગવદી જીવોને આવા પ્રકારના દર્શનોના અનુભવ આજે થાય છે. પ્રગટ છે ગિરિરાજ બાબા તો પ્રગટ છે. વ્રજને જો આખું એક ભગવત સ્વરૂપ માનીએ વ્રજને, તે વ્રજનું મુખારવિંદ એ ગિરિરાજજી છે. હૃદય ગોકુલ છે અને વહેતી નસના રુધિર એ સાક્ષાત યમુનાજી. જય આખું જો ભાવ કરો એક પુરુષ આકારનો જો વ્રજ મંડળ તો આખું આપણે કરી શકાય, એ ભાવ કરી શકાય. શ્રીમદ ગોકુલ સર્વસ્વ સર્વસ્વ છે. તો વ્રજમાં આ ગિરિરાજ બાવા એક રત્ન જડિત ગિરિરાજજીનું સ્વરૂપ. બીજું સ્વરૂપ ગિરિરાજજીનું સિંહનું સ્વરૂપ. સિંહ સ્વરૂપ ગિરિરાજજીનું એક છે. તમે ગિરિરાજજીની શ્રીનાથજીની કંદરામાં પણ સિંહોના દર્શન કરો તો એક સિંહનું સ્વરૂપ છે. અને એટલે જ ઠાકોરજી બિરાજે આપણે એને કહીએ સિંહાસન. બાકી એમ સિંહ તો માતાજીનું છે, માતાજી એમાં બિરાજે છે, પણ ગિરિરાજજીનું એક સ્વરૂપ સિંહનું છે અને ઠાકોરજી ગિરિરાજજીની ગોદમાં બિરાજી રહ્યા છે. આ સિંહ એટલે કે નિકુંજના રક્ષક ગિરિરાજજી છે. એટલે કે જે અધિકારી જીવ હોય એને પ્રવેશ કરવા દે, પણ અનધિકારીને સિંહ રૂપે ભય બતાવીને બગાડી દે છે. એમ સિંહ સ્વરૂપે ગિરિરાજજીનું છે. ત્રીજું સ્વરૂપ ગિરિરાજજીનું ગાયનું સ્વરૂપ છે. ગાય સ્વરૂપ ગિરિરાજજી કેમ ધારણ કરે? આપણે ત્યાં તો ભગવદજીએ અનેક ભાવનાઓ બતાવી છે. એમ કહેવાય કે પરિક્રમા કરતાઓ કદાચ ગાય સ્વરૂપે પણ ગિરિરાજ બાવા દર્શન આપે. આ 5માંથી કોઈ પણ એક સ્વરૂપે ગિરિરાજ બાવા દર્શન આપે. તો ગાય સ્વરૂપ કેમ ધર્યું? તો ભગવદીય ભાવના પણ એની બતાવી છે કે જયારે ઠાકોરજી બ્રહ્માજી પરીક્ષા કરી ઠાકોરજીની અને ગ્વાલ બાલ અને વાછરડાઓને અંતર ધ્યાન કરીને લઈ ગયા પોતાના લોકમાં નિંદ્રાધીન કરી દીધા, ત્યારે ઠાકોરજી પોતાનામાંથી એવા જ સખાઓ અને એવા જ વાછરડાઓ પ્રગટ કરે. પોતે જે સ્વરૂપ બને અને પોતે સ્વરૂપ બન્યા અને રોજ વાછરડાઓને ચરવા માટે ઠાકોરજી છે ભગવત રૂપ જ. અને વાછરડાઓ ગિરિરાજજીની તરેટીમાં ઘાસ ખાય ત્યારે ગાયનો સ્વભાવ હોય છે ને મુખમાંથી લાળ પડે. છે ભગવત રૂપ એ વાછરડાઓ. તો પ્રભુ રૂપ વાછરડાઓના મુખમાંથી લાળ પડી અને ભૂમિ ભીની થઈ, અને ભીની થઈ એટલે એમાંથી કુમળું કુમળું ઘાસ. એટલે ગિરિરાજ બાવાને થયું આ તો પ્રભુનું અધરામૃત રૂપ છે, અને પ્રભુનું અધરામૃતમાંથી આ ઘાસ ઉગ્યું છે. એટલે એ જ ક્ષણે ગિરિરાજ બાવાએ ગાયનું રૂપ લીધું અને અધરામૃત રૂપ ગ્રાસનું ગ્રહણ કરી લીધું. અને એટલા માટે ગિરિરાજજી આ ગાયનું રૂપ ધર્યું છે. એવો ભાવ આપણે ત્યાં બતાવે. ચોથું સ્વરૂપ ગિરિરાજજીનું ગૌર ભુજંગ સ્વરૂપ, સર્પ સ્વરૂપ. ગૌર ભુજંગ જેમ કહેવાય કે ભુજંગના માથે મણી હોય, એમ ગિરિરાજજી રૂપ ભુજંગના માથે શ્રીનાથજી રૂપ મણીને પ્રગટ કર્યું છે. સર્પ હોય ને માથેની મણી પ્રગટ કરે, એમ આ ગિરિરાજજી મણી સર્પ રૂપ કેમ કયા? કારણ કે એવું સર્પ છે કે જેને શ્રીનાથજી બાવા રૂપ મણીને પ્રગટ કર્યા મસ્તકમાં. પાંચમું સ્વરૂપ ગિરિરાજજીનું ગ્વાલનું સ્વરૂપ છે, સખા સ્વરૂપ છે. 12 વર્ષને એમ કહેવાય લાલ ધોતી ઉપરના ઘરેલા ગિરિરાજ બાવા લાલ લઠ્ઠ હાથમાં લઈ અને આવું ગ્વાલનું સ્વરૂપ ગિરિરાજજીનું એક સ્વરૂપ છે. તો 5 સ્વરૂપો માનવામાં આવે છે. અને ચતુર્બુદ્ધદાસજીના ગ્વાલ સ્વરૂપના દર્શન થયા અને ચતુર્બુદ્ધદાસજીને છેક ભીતર લઈ ગયા ગ્વાલ સ્વરૂપે ગિરિરાજજી, અને દ્વાદશ નિકુંજના દર્શન એમને કરાવ્યા છે. એમાં 5 સ્વરૂપ ગિરિરાજજીના માનવામાં આવે છે. સદાય
સ્નેહથી સ્નાન કરતા ગિરિરાજ બાબા, કારણ કે દૂધનું સ્વરૂપ એ સ્નેહનું સ્વરૂપ છે. કારણ કે જ્યારે સ્નેહ પ્રગટે, વાત્સલ્ય પ્રગટે, ગાયને વાછરડું થાય ત્યારે દૂધ પ્રગટ થાય. આ પ્રેમનું કોઈ સાકાર સ્વરૂપ દુનિયામાં હોય એ દૂધ છે. પ્રેમ જ્યારે આકાર ધરે ત્યારે પય રૂપે પ્રગટ થાય. જ્યારે વાત્સલ્ય કોઈ બાળક થાય ત્યારે એ સ્નેહ જ પય બનીને પ્રગટ થતું હોય છે. અને એટલા માટે ગિરિરાજ બાબા સદા આ સ્નેહથી સ્નાન કરે. કારણ કે મહાપ્રભુજીએ કહ્યું કે જ્યારે ઠાકોરજી ક્યાં છે, નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયી, પ્રભુ ક્યાં પડેલા છે, ક્યાં શયન કરે, કે લીલા રૂપી ક્ષીર. ક્ષીર એટલે દૂધ, દૂધના સાગરમાં. તો કદાચ ગિરિરાજજીને એમ થયું, લાવ એ મારી ઉપર એ સાગર ઉડેલું તો એ લીલાનો અનુભવ મને પણ થઈ જાય. એટલે ગિરિરાજ બાબા અખંડ દૂધથી સ્નાન કરતા રહે. માનો એ લીલા સાગર, ક્ષીર સાગરમાં ડૂબકી લગાવવા ન ગયા હોય ગિરિરાજ બાબા. વ્રજમાં જઈને ગિરિરાજજી નું કરો એ પૂજન કહેવાય ને. ગિરિરાજજી ઘરે બિરાજતા હોય ત્યારે સેવા કરો છો, ત્યારે ગિરિરાજજીની સેવા કરી, ત્યારે ભગવત રૂપ ભાવથી કરી. પણ અમારો દેવ ગોવર્ધન રાઘવ, વ્રજના એ પ્રગટ દેવ છે. અને દેવ ભાવ રાખી આપણે ત્યાં પૂજા થાય છે. અને પૂજા થાય છે એટલે પરિક્રમા થાય છે. જો તમે ક્યાંય ગમે ત્યાં પૂજા કરશો એટલે બ્રાહ્મણ પરિક્રમા પદે પદે, આ પરિક્રમા છે ને એ પણ પૂજનનો એક ભાગ છે. પંચોપચાર, ષોડશોપચાર પૂજન થતું હોય આપણે ત્યાં, તો એ જે 16 સ્ટેપથી પૂજન થાય તેમાં પરિક્રમા પણ પૂજનનું એક અંગ કહેવાય. અને એટલા માટે દૂધ ચડાવો, ભોગ ધરો એટલે પરિક્રમા કરો ત્યારે પૂજન પૂરું થયું કહેવાય. ત્યાં સુધી પૂજન અધૂરું કહેવાય. કારણ કે એ બધા જ સ્ટેપ આવવા જોઈએ. એ પૂજનના એક અંગ રૂપ છે અને એટલે પરિક્રમા થાય છે. પણ આપણે ત્યાં આજે દૈવિક ભાવ પણ વૈષ્ણવના છે કે અમે કોઈ પૂજા નથી, અમે તો પ્રગટ ભગવતી માનીને પરિક્રમા કરીએ છીએ. કારણ ઠાકોરજીનો અખંડ વાસ ગિરિરાજજીમાં છે અને એમના ભિન્ન ભિન્ન સ્થાનોમાં અનેક પ્રકારની ભગવત લીલાઓ થઈ રહી છે. આપણે ત્યાં તો ભૂતકાળ છે જ નહીં, નિત્ય લીલાવાદ છે. આજે પણ એ લીલાઓ થાય છે. અને એટલા માટે એ લીલાઓના દર્શન કરવા, એ રજને લેવા માટે આપણે પરિક્રમા કરતા હોઈએ છીએ. તો યમુનાજીનું પૂજન, કારણ કે યમુનાજી દેવી છે ત્યાં વ્રજના, અને ગિરિરાજ બાબા દેવતા છે. તો આ બે સ્થાનમાં આપણે પૂજન કરીએ ત્યારે આપણી વ્રજયાત્રા સફળ થઈ કહેવાય. અને એટલા માટે ભલે 2 દિવસ માટે પણ વ્રજમાં ગયા હોઈએ એટલે જઈને સૌથી પહેલા યમુના પાન કરીને આવીએ, યમુનાજીનું પૂજન કરીને આવીએ, પછી એમ થાય ગિરિરાજજી જઈ આવીએ, ગિરિરાજજીનું પૂજન કરીએ. કારણ કે આ બધા વ્રજના સમગ્ર રસરૂપ છે, યમુનાજી અને ગિરિરાજજી. તો હમણાં વિસ્તાર નથી કરતો, તેમ યમુનાજીમાં સમગ્ર રસ બિરાજમાન છે, એમ જ ગિરિરાજજીમાં પણ સર્વ રસો ઠાકોરજીના બિરાજમાન છે. અને એટલા માટે ગિરિરાજજી એ પ્રગટ દેવ આપણે ત્યાં છે, સાક્ષાત ભગવદ રૂપ છે. તો એવા ગિરિરાજ બાબાની જ્યારે પણ આપણે જઈએ એ પરિક્રમાનો આપણે ભાવ કરીએ કે આપણે ત્યાં 2 જણાનું આ પૂજન કર્યું. કારણ કે 3 શબ્દો છે, સુખ સેવ્ય, સુખ દેની અને સુખ નિધિ. આપણે ત્યાં આ 3 શબ્દો મળે છે. સુખ સેવ્ય આપણે ત્યાં કોણ છે? તો કે શ્રી વલ્લભ. સુખ સેવ્યો દુરારાધ્યો દુર્લભાન્દ્રી સરોરુહ. સુખ સેવ્ય શ્રી વલ્લભ છે. સુખ નિધિ અને સુખ દેની, તો સુખ દેની કોણ? તો કે શ્રી યમુનાજી. સુખ દેની, દુઃખ હરની શ્રી યમુનાજી. સુખ નિધિ શ્રી ગિરિરાજ.